વડોદરા શહેરની સયાજીગંજ પોલીસની દાદાગીરીની ઘટના સામે આવી છે। આમલેટની લારી ચલાવતા યુવકને સયાજીગંજ પોલીસ સ્ટેશનના 2 કોન્સ્ટેબલ સહિત 3 કર્મચારીએ ઢોર માર મારતા ચકચાર મચી જવા પામી હતી। પરિવારજનોનો આક્ષેપ છે કે ફૈઝાનને પોલીસ કર્મીઓએ પોલીસ વાન સાથે ઢસેડ્યો હતો, જેના કારણે તેની હાલત ગંભીર છે। ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ છે। સયાજી હોસ્પિટલમાં નોંધાયેલી વર્દીમાં લખવામાં આવ્યું છે કે યુવકને પોલીસ વાન વડે 2 કિલોમીટર સુધી ઢસેડવામાં આવ્યા હતા, જ્યાં તેની તબિયત સિરિયસ હોવાનું જાણવા મળી રહ્યું છે। હાલ સયાજીગંજ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। વડોદરા શહેરમાં પોલીસની બેરહેમીનો ભોગ આમલેટની લારી ચલાવનાર બન્યા હોવાની ઘટના સામે આવી હતી। ગત રાત્રે શહેરના સ્ટેશન રોડથી પંડ્યા બ્રિજ તરફ જવાના રસ્તે મોડી રાત્રે આમલેટની લારી ચાલુ હતી, જે બંધ કરાવવા માટે સયાજીગંજ પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો પહોંચ્યા હતા। જવાનોએ લારી સંચાલકને દંડા વડે માર માર્યો હતો અને આટલેથી જ નહીં અટકતા પોલીસ જવાનોએ તેને ઢસડીને પીસીઆર વાન તરફ લઈ ગયા હતા। તેવામાં લારી સંચાલકને માથામાંથી લોહી નીકળતા તેને તાત્કાલિક એસએચજી હોસ્પિટલમાં સારવારથી લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સઘન સારવાર મળી રહે તે માટે ગેંડા સર્કલ પાસે આવેલી ખાનગી હોસ્પિટલમાં તેને સારવારથી દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની તબિયત સિરિયસ હોવાનું જાણવા મળી રહ્યું છે। સમગ્ર ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા। હાલ આમલેટની લારી ચલાવનાર પર બેરહેમી આચરનાર પોલીસ જવાનો સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। આ ઘટનામાં 2 पुलिस जवान અને पीसीआर वाहन चालक પણ કાર્યવાહી થઈ શકે છે। देखो मेरा पति तो रोज़ वहाँ पे लारी पे काम करता है, तो पुलिस वाले ने तो रोज़ ऐसा ही करता है, बंद करता है फिर चालू करवाता है, फिर तो 2-4 डंडा तो रोज़ मारता पीटता है, तो वो तो चला जाता है। अभी कैसी हालत है? अभी तो हालत बहुत ख़राब है। पुलिस वाले ने ऐसा किया। आपको क्या चाहिए अभी? हम लोगों को न्याय चाहिए, कानून चाहिए। जो रात को मारा वो कितना गलत है? बहुत 3 इंसान थे भाई। 3 इंसान है, गाड़ी वर्दी में थे, 2 सादे बहुत मारा है, घिसट के रोड में और गाड़ी ऊपर चढ़ा दिया उसका। घटना ऐसा बना था कि वो लारी बंद करके कहीं दूर थोड़ा बैठा था वो लोग 2-3 जने थे, तो वहाँ से उन लोगों ने देख लिया, पुलिस वाले ने वहाँ से पहले पकड़ा उसका बोची, उसका कॉलर पकड़ के उसको बराबर पहले तो मारा 20-25 डंडे। मारने के बाद उसका खून मून सब सुजा गया है, सब कलसरी भी पड़ गया है न, प्लस उसका पैर भी टूट गया है। उसके बाद उसको गाड़ी में बोची पकड़ के उसको लेके चला गया साथ में, कम से कम 300 मीटर तक घसीट के लेके गया। क्यों मारा? क्या लगता है आप हम लोग का अंडे का शॉप है, हम लोग ऐसे पूरी रात चालू रखता था। अभी आसारदारी है तो इसके लिए हम 12-11 साढ़े 11 बजे हम बंद कर देते हैं, फिर उसके बाद 3 बजे के बाद चालू करते हैं। तो इसके लिए हम लोग वहाँ बैठे थे, इतने में गाड़ी आया, इतने में ये किया उसने। क्यों मारा होगा? क्या रीजन क्या है? किसी कुछ का कोई कारण नहीं, कोई चीज़ का ये नहीं है, खाली उसने आया आके सीधा उसको पकड़ के मारा है। अभी बहुत ख़राब स्थिति है उसकी। घटना बनी, आप सबकी मांग क्या है? मांग क्या इसका होना चाहिए, जो इंसाफ चाहिए। રાતે ઘટના એવી થઈ હતી કે દુકાન બધી બંધ થઈ ગઈ હતી। આ લોકો આવીને હતા, દુકાન બધી બંધ કરી દીધી 12 વાગે, પછી 3 વાગે ચાલુ કરી, 3-4 વાગે ચાલુ કરી, આચારસંહિતાને લીધે બંધ જ કરી દીધી। તો એમાં થયું કેવું, અમે બધા સામેની બાજુ હતા, પછી અમે ગલીમાં જતા રહ્યા હતા, તો એ પીસીઆર વાન પહેલાં ગલીમાં આવી, ત્યાં ઊભી રહી, આ ભાઈને પહેલાં પકડ્યા, પછી માર્યો, તો મારીને એ ભાઈ આમ ક્રોસ કરીને આવતા હતા, તો થોડોક ટક્કર મારી નીચે પડી ગયા, પછી ઘસેરતા લઈ ગયા। પીસીઆર વાન કેટલા વાગે આવી અને કોણ કોણ? એમાં 3 જણા હતા, એક ડ્રાઈવર હતા, એક વર્દીમાં હતા ને એક વર્દી વગરના હતા, નામ નથી ખબર। હાલો, શું થયું? ભાઈ એમને શું કર્યું? હવે એ તો ખબર નથી સાહેબ, ના એ નથી ખબર, અગાઉ ક્યારે નથી એવું, ના એવું કંઈ નથી। દારૂ પીધે મારતું તું કોણ એમને? હવે એ આગેથી નથી જોયું, હું દૂર હતો, હું થોડોક ડેપોની પાસે હતો ને થોડાક દૂર હતા, એટલા માટે। હવે ખબર નહીં સાહેબ, હવે પર્સનલ રીઝન હોય કઈ હોય તો અમને ના ખબર હોય ને, હવે એ ભાઈ સાથે શું પર્સનલ રીઝન છે હું છે નહીં, એ તો હજી હોશ નથી આવ્યું। રાત્રિના એટલે કે આજની તારીખમાં 1 મે રાત્રે 2:15 વાગ્યાની આ ઘટના છે। ઘટનામાં એવું છે કે ફૈઝાન ઈંડાની લારી છે, ફૈઝાન નામનો ઈસમ
ઈંડાની લારી ધરાવે છે. આ ઈંડાની લારી રેલવે સ્ટેશન નજીક છે. રાત્રિના સામાન્ય રીતે 11:30-12ના અરસામાં લારી ગલ્લા પોલીસ બંધ કરાવતી હોય છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે સયાજીગંજ પોલીસે 11:30ના અરસામાં 12ના અરસામાં શહેરમાં પેટ્રોલિંગ ફરી નાઇટ રોન શરૂ થતાં રેલવે સ્ટેશન તેમજ સમગ્ર વિસ્તારની અંદર લારી ગલ્લા બંધ કરાયેલા. એમાં આ ફૈઝાન આમલેટ સેન્ટરની લારી પણ બંધ કરાવેલી. ત્યારબાદ સયાજીગંજ પોલીસની પીસીઆર પેટ્રોલિંગ દરમિયાન રાત્રિના 2 વાગ્યાના અરસામાં આ ઈંડાની લારી ચાલુ હોવાનું જણાતા એનો જે ઈંડાની લારી ધારક ફૈઝાન છે એને વાત કરેલી કે ભાઈ તમે આ લારી ફરી કેમ ચાલુ કરી દીધી છે, તમારે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અને તમારી ફરજ અદા કરવામાં પોલીસને મદદ કરવી જોઈએ. આ પીસીઆરમાં જે 2 પોલીસ કર્મચારીઓ અને એક ડ્રાઈવર સાથે ફૈઝાનને તૂતુ મેમે થયેલી અને આ તૂતુ મેમે એક ઝઘડામાં પરિણમ્યું. આ ઝઘડા દરમિયાન જે પોલીસ કર્મચારી પીસીઆરમાં હતા એણે જરૂરી બળ વાપરેલું અને એ બળના ભાગરૂપે એને ઈજા થઈ. એ વખતે એની પહેલાં ફૈઝાને પણ પોલીસ કર્મચારી સાથે ઝઘડો તકરાર કરેલો, ગોલ તપાટ કરેલી, એનું ઊંચી યુનિફોર્મમાં હોવા છતાં એની ઊંચી પકડેલી. તો બંને પક્ષકારો પોલીસ સ્ટેશને આવ્યા હતા. જે અનુસંધાને સયાજીગંજ પોલીસ સ્ટેશનની અંદર 2 ગુના રજીસ્ટર થયેલા છે. આમાં જે ફૈઝાનના ભાઈ અહીંયા પોલીસ સ્ટેશન આવીને જે ફરિયાદ આપી છે તેના કામે આ પીસીઆરમાં 3 જે કર્મચારીઓ હતા, 2 પોલીસ કર્મચારીઓ અને એક ડ્રાઈવર, એના વિરુદ્ધમાં સયાજીગંજ પોલીસે ગુનો રજીસ્ટર કરેલ છે. અને જે પીસીઆરના કર્મચારીઓ હતા એ કર્મચારીઓની ફરજમાં રૂકાવટ મતલબનો એમની જે રજૂઆત હતી એ બદલે પણ ગુનો રજીસ્ટર કરેલ છે. હાલ બંને પક્ષકારોની એફઆઈઆર સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરેલ છે. આ બંને એફઆઈઆરના કામે શું તથ્યો છે, સ્થળ ઉપર એવિડન્સ કેટલા મળે છે, ફોરેન્સિક્સ અધિકારીને પણ બોલાયેલા છે. પંચનામા લગત કાર્યવાહી ચાલુ છે. અમને કેટલાક સીસીટીવી મેળવવાની પ્રક્રિયા પણ હાલ ચાલુ છે. અમને જેમ પુરાવા મળશે તપાસતા કામે એમ અમે આગળની કાર્યવાહી કરીશું. અને આમાં કેમ કે પોલીસ કર્મચારી સંડોવાયેલા છે, એમના વિરુદ્ધ ગુનો નોંધાયેલો છે, એટલે એના વિરુદ્ધ ખાતા રાહે પણ પગલાં લેવામાં આવશે. નહીં, હાલ તપાસ ચાલુ છે. જેમ આગળ પુરાવા મળશે એમ કાર્યવાહી કરીશું, પણ ખાતાકીય રાહે પગલાં લેવાશે. ડ્રાઈવર જે છે એ કોન્ટ્રાક્ટ બેઝ હતો, બાકીના 2 પોલીસ કર્મચારી. શું નામ છે એનું? હા, જે પોલીસ કર્મચારીઓ હતા એ મોહમ્મદ મુબશિર મોહમ્મદ સલીમ અને બીજા જે પોલીસ કર્મચારી હતા એ રઘુવીરભાઈ ભરતભાઈ હતા અને જે કોન્ટ્રાક્ટ પર ડ્રાઈવર હતો એ કિશનભાઈ હતો. સાહેબ, આ કેટલું વ્યાજબી છે આવી ગેરરીતિપૂર્વક માર મારવો અને આ તો બેભાન છે, અત્યારે હોસ્પિટલમાં છે? બિલકુલ સાચી વાત છે. એટલે જ અમે ઇમિજિએટલી એમની જે પણ રજૂઆત હતી એણે અમે કાયદેસર નોંધીને અમારા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ 3 વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. અમે પણ આ દિશામાં તપાસ આગળ વધારી રહેલ છે અને અમને જેમ આગળ વધીશું અને એમાં પોલીસ કર્મચારી વિરુદ્ધ ખાતારાય પગલાં પણ સર, 1 થી 2 કિલોમીટરથી પહેલા ધસડ્યો છે યુવકને, એ વાત છે. અંતર અમે ફરિયાદમાં નોંધાયેલું નથી વસ્તુ? ના, નોંધાયેલું છે. પંચનામામાં મેન્શન હમણાં જ કર્યું છે. એ લગભગ 100 મીટર જેટલું અંતર થાય છે કે એ જ્યારે ગાડી લઈને આ નીકળ્યો છે ત્યારે એ ફૈઝાન એ ગાડી સાથે એટેચ થઈ જાય છે. એટેચ થઈને એ ગાડી સાથે ઘસડાય છે. એ 101 મીટરનું જેટલું અંતર છે. તો આ મુદ્દાને પણ અમે પંચનામાની અંદર મેન્શન કરેલું છે અને નાનામાં નાની વસ્તુને બારીકાઈથી અમે જોઈ રહેલા છે અને તટસ્થ અને ન્યાયિક પ્રક્રિયા તપાસમાં રહેશે. સર, ત્યાં નિપજાવી શકે એવી આ ઘટના છે, કલમો કઈ લગાડી છે આમાં?
પોલીસ કર્મચારી જે ફરજમાં હતા એમની રૂકાવટમાં 186 ને 332 છે અને આ જે રજૂઆત કરેલી છે એ ગંભીર વ્યથા નિજવામાં આઈપીસી 325 મુજબની અને બીજી 504 અને 114 ને અન્ય કલમ હેઠળ ગુનો રજીસ્ટર કર્યો. સાહેબ ભોગ બનનાર છે એનું કોઈ નિવેદન લેવાયું છે કે હજુ નથી? સર એ હજુ ભાનમાં આવેલ નથી અને સૌપ્રથમ એ એસએસજીમાં અમે એને ત્યાં લઈ ગયા હતા 108ના માધ્યમથી અને એસએસજીમાંથી પ્રાઇવેટ હોસ્પિટલ એટલે કે અહીંયા ઘેડા સર્કલ ટ્રાય કલર હોસ્પિટલ છે ત્યાં લઈ ગયેલ છે. ડૉક્ટર સાથે પરામર્શ ચાલુ છે કે હજુ એ ભાનમાં આવેલ નથી પણ એની જે પ્રોબ્લેમ્સ છે એ પહેલાં કરતાં થોડા ઓછા જણાય છે પરંતુ હાલ હજુ એની ભાનમાં આવેલ નથી સર. આ ત્રણેય કર્મચારી છે એમને અટક કર્યા છે કે શું કાર્યવાહી? હાલ પોલીસે એમને નજર હેઠળ એમને કરેલા જે રજૂઆતો અને એમની થયેલી એમના વિરુદ્ધમાં થયેલી જે રજૂઆતો છે એમને સાથે રાખીને પોલીસ તપાસ કરી રહી છે અને આગળ જેમ પુરાવા મળશે તે દિશામાં પોલીસ કાર્યવાહી કરશે. ધરપકડ થશે? હું આપને એ જ કહી રહ્યો છું કે જ્યારે પોલીસ વિરુદ્ધ એફઆઈઆર રજીસ્ટર કર્યું હોય તો આગળ જે દિશામાં ન્યાયિક વસ્તુઓ છે એ દિશામાં કાર્યવાહી થશે. સાહેબ એમ લાગ્યું 11-12 વાગે બંધ થઈ જાય છે, આટલી રાતે ધમધમતી હતી ત્યારે પેટ્રોલિંગ પર પણ ઘણા બધા રાત્રે 11:30-12 વાગે હર રોજ આખા શહેરની અંદર કાયદો વ્યવસ્થાના ભાગરૂપે બધી જગ્યાએ આપણે સામાન્ય રીતે બંધ કરાવીએ છીએ અને જે ડિસ્ટર્બન્સીસ આપણે ફેસ કરતા હોઈએ છીએ ખાસ કરીને રાત્રિના સમયે કે આવા લારી ગલ્લા અને ખાણીપીણી જગ્યાઓ પર અસામાજિક તત્વોની મૂવમેન્ટ રહેતી હોય છે અને જે આમ જનતા હોય છે જેની સલામતી જોખમાતી હોય છે એ સલામતીને ધ્યાનમાં રાખી અને પોલીસ કાર્યવાહી કરતી.